હેલો માય ડિયર સ્ટુડન્ટ, જીટીયુ જાગૃત આવાજ યુટ્યુબ ચેનલની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ છે કેપી સર. તો એસીપીસી દ્વારા થોડા દિવસ પહેલા D2D એડમિશન 2026 માટે મોક રાઉન્ડ લેવામાં આવ્યો હતો અને 2 થી 3 દિવસ પહેલા મોક રાઉન્ડનું જે રિઝલ્ટ છે એ એસીપીસી દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. તો ઘણા બધા સ્ટુડન્ટને મનગમતી કોલેજ અલોટ થઈ હશે, ઘણા બધા સ્ટુડન્ટને મનગમતી કોલેજ અલોટ નહીં થઈ હોય અને ઘણા બધા સ્ટુડન્ટને તો કોલેજ અલોટ જ નથી થઈ. તો હવે જ્યારે આપણે રાઉન્ડ 1 માં જઈ રહ્યા છીએ તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, રિયલિસ્ટિક ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવી જોઈએ, આ બધી વસ્તુનું ગાઈડન્સ જે છે એ તમને આ વિડીયોની અંદર મળી જશે. સેકન્ડ થિંગ કે જો તમારે ચોઇસ ફિલિંગની પીડીએફ જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં બેટા ટેલિગ્રામ ચેનલની લિંક છે, એમાં તમે જોડાઈ શકો છો. એમાં તમે ઉપર સ્ક્રોલ કરશો એટલે અલગ અલગ બ્રાન્ચની તમને આખા ગુજરાતની સારામાં સારી જે ચોઇસ ફિલિંગ છે એ તમને મળી જશે. અમદાવાદ, બરોડા, સુરત, અલગ અલગ રીજન વાઇઝ તમને ચોઇસ ફિલિંગની પીડીએફ આપેલી છે. તો સૌથી પહેલો તો પ્રશ્ન મને નવાઈ લાગે છે કે સર રાઉન્ડ 1 જે છે એ ક્યાંથી ક્યાં સુધી છે. તો જો તમે મને આવો ક્વેશ્ચન પૂછી રહ્યા છો, ઘણા બધા સ્ટુડન્ટ મેસેજ કરીને પૂછે છે, જો તમે મને આવું પૂછી રહ્યા છો રાઉન્ડ 1 ક્યારથી સ્ટાર્ટ થાય છે બેટા, તો એકચ્યુઅલમાં સૌથી પહેલા તો તમને બધાને ડેટ્સ ખબર હોવી જોઈએ. બરાબર, ડેટ્સ ક્યાંથી મળે છે તમને બધાને ખબર જ છે કે માની લો કે તમે ભૂલી જાઓ છો તો સૌથી પહેલા એસીપીસીની વેબસાઇટ તમારે ઓપન કરવાની રહેશે. ગૂગલમાં લખશો એસીપીસી એટલે તમને મળી જશે. પછી એમાં તમે અહીંયા ડિપ્લોમા ટુ ડિગ્રી ઉપર ક્લિક કરીને કરી શકો છો, અધરવાઇઝ કોર્સમાં જઈને ડિપ્લોમા ટુ ડિગ્રી ઓપન કરી શકો છો, બધું સેમ જ છે. એમાં અહીંયા બેટા જુઓ પ્રોવિઝનલ કી ડેટ્સ તમને જોવા મળે છે, એના ઉપર તમે ક્લિક કરશો એટલે આ તમારું કી ડેટ્સ છે. આના પ્રમાણે એસીપીસી ચાલશે. તો મોક રાઉન્ડનું જે રિઝલ્ટ હતું એ આપણે 2 જુલાઈએ આવવાનું હતું, પણ જનરલી એસીપીસી દરેક વખતે આવું જ કરે છે. જે મોક રાઉન્ડનું રિઝલ્ટ જે ડેટે એ લોકોએ લખેલું છે એના એક દિવસ પહેલા ઓલવેઝ એ લોકો રિઝલ્ટ ડિક્લેર કરી દેતા હોય છે. એનો મતલબ એવું નથી કે રાઉન્ડ 1 નું જે રિઝલ્ટ છે એ જે તારીખે આવવાનું છે એની અગાઉના દિવસે આવી જ જશે. જનરલી આવું થતું હોય છે 99% કેસમાં. બરાબર, એટલે તમારે સાંજે 6, 7, 8 વાગ્યા સુધી ચેક કરવું હોય તો તમે ચેક કરી શકો છો. હવે રાઉન્ડ 1 જે છે એ એકચ્યુઅલમાં ક્યારે સ્ટાર્ટ થાય છે, ઘણા બધા સ્ટુડન્ટે આ કી ડેટ્સ પણ જોઈ છે, પણ એમને ખ્યાલ નથી આવતો કે સર આમાં રાઉન્ડ 1 તો ક્યાંય લખેલું નથી બેટા. તો જો ફિલિંગ, અલ્ટરનેશન એન્ડ લોકિંગ ઓફ ચોઇસ બાય ધ કેન્ડિડેટ ફોર ધ એકચ્યુઅલ એડમિશન, આ એકચ્યુઅલ એડમિશન જે છે એ જ તમારો રાઉન્ડ 1 છે બેટા, જે તમારો ચાલુ થવાનો છે 3 જુલાઈથી લઈને 6 જુલાઈ સુધી. એટલે કે આ રાઉન્ડ 1 ની અંદર તમે તમારા એસીપીસી ના પોર્ટલમાં લોગિન આઈડી, પાસવર્ડ નાખીને, કેપ્ચા નાખીને ચોઇસ ફિલિંગ કરી શકો છો 3 તારીખથી લઈને 6 તારીખ સુધી. 6 તારીખે રાત્રે 12 વાગ્યા સુધીનો ટાઈમ હોય છે, એટલે 11:59 સુધીનો ટાઈમ હોય છે. એના પછી તમે ચોઇસ ફિલિંગમાં કોઈ પણ ફેરફારો કરી શકતા નથી. બરાબર, એટલે કી ડેટ છે એ તમારી જોડે હોવી જોઈએ બેટા. સેકન્ડ થિંગ, એનું જે રિઝલ્ટ છે એ 9 જુલાઈ આવવાનું છે આફ્ટર 2 PM એવું લખેલું છે. બની શકે કે 9 તારીખ અહીંયા લખેલી છે એના આગળના દિવસે 8 તારીખે સાંજે 6, 7, 8 વાગ્યા સુધીમાં પણ આવી જાય. આ એક ટ્રેન્ડ છે, એ ફોલો થઈ પણ શકે છે, કદાચ ન પણ થાય. બરાબર, દેટ ડઝન્ટ મેટર. આપણે તો 9 તારીખે બપોરે 2 વાગ્યા પછીનો ટાઈમ લઈને જ ચાલીશું, પણ આગળના દિવસે તમારે ચેક કરવું હોય તો કરી શકો છો. તો રાઉન્ડ 1 ની ડેટ જે છે એ તમારી 3 થી લઈ અને કઈ ડેટ હતી તમે જોઈ શકો છો અહીંયા, 3 થી લઈને 6 જુલાઈ. આજે જે થઈ છે એ 4 જુલાઈ થઈ છે બેટા. બરાબર, 3 થી લઈને 6 જુલાઈ સુધી આ રાઉન્ડ 1 ની એકચ્યુઅલ ડેટ છે. આની અંદર તમે કોઈ પણ રીતે તમારી ચોઇસ ફિલિંગ કરી શકો છો. કોઈ કોલેજ હટાવી હોય જે મોક રાઉન્ડમાં તમે નાખી હતી એને દૂર કરી શકો છો, નવી કોલેજ એડ કરી શકો છો, કોલેજને અપડાઉન કરી શકો છો, બધી જ વસ્તુ તમે કરી શકો છો. બરાબર, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બીજો ક્વેશ્ચન, ઘણા બધા સ્ટુડન્ટ એવું પૂછી રહ્યા છે કે સર જે મોક રાઉન્ડની અંદર અમે ચોઇસ ફિલિંગ કરી હતી અને એમાં મને મનગમતી કોલેજ મળી છે, તો શું મારે એઝ ઇટ ઇઝ ચોઇસ ફિલિંગ રહેવા દેવાની કે એ બધું હટાવીને ફરીથી નવી કોલેજનું લિસ્ટ બનાવવાનું? તો જો બેટા, અગર તમને મોક રાઉન્ડની અંદર જે ચોઇસ ફિલિંગ કરેલી હતી, મોક રાઉન્ડની અંદર જે ચોઇસ ફિલિંગ તમે કરેલી છે એને તમારે એઝ ઇટ ઇઝ રહેવા દેવી હોય તો રહેવા દઈ શકો છો. અગર તમને મનગમતી કોલેજ મળેલી હોય તો, કે ભાઈ હા જે મને મોક રાઉન્ડની અંદર કોલેજ મળી હતી એનાથી હું ખુશ છું, તો મારે આ ચોઇસ ફિલિંગમાં કોઈ ફેરફાર કરવો નથી. તો તમારે હવે ફરીવાર એસીપીસીના આઈડી, પાસવર્ડ નાખીને, કેપ્ચા નાખીને ફરીવાર એમાં કોઈ ચેન્જ કરવાની જરૂર નથી. તમે એ ખોલીને ચેક કરી શકો છો. વ્યૂ ચોઇસ ફિલિંગ નામનું જે ટેબ છે એમાં તમે દેખાશે તો મોક રાઉન્ડમાં જે તમે ચોઇસ ફિલિંગ કરી હતી
એ એઝ ઇટ ઇઝ તમને ત્યાં દેખાવાની જ છે બેટા. બરાબર, તમારે ફરીવાર આખું કક્કો ઘૂંટવાની જરૂર નથી કે ફરીવાર ચોઇસ ફિલિંગ કરવાની જરૂર નથી. બરાબર. ત્રીજી વસ્તુ, જે સ્ટુડન્ટને મોક રાઉન્ડની અંદર કોલેજ અલોટ થઈ છે, માની લો કે 19મા નંબરની કોલેજ અલોટ થઈ હતી, અને એણે બરાબર એ સ્ટુડન્ટે આ વસ્તુ ઉપર ખાસ જો ફોકસ કર્યું હોય, મેં તમને આની અગાઉના વિડીયોમાં પણ કીધું હતું કે આ જે મોક રાઉન્ડના કટ ઓફ છે એ તમારે ખાસ જોવા જોઈએ. એ તમે નહીં જોવો તો બેટા નહીં ચાલે. બરાબર, આને રિયલિસ્ટિક ચોઇસ ફિલિંગ કહેવામાં આવે. બરાબર, આ પીડીએફ તમારે જોવી જોઈએ. અને તમારે ખાસ શું જોવું જોઈએ કે માની લો કે તમારો રેન્ક જે છે, બરાબર, તમને 19મા નંબરની ચોઇસ મળી છે અને જે તમારો રેન્ક છે બેટા એ માની લો કે 1752 છે અને તમને 19મા નંબરની કોલેજ મળી છે, તો તમારે એ ખાસ જોવું જોઈએ કે જે 19મા નંબરની મને જે કોલેજ મળી છે એનો મોક રાઉન્ડનો કટ ઓફ, સ્ટાર્ટિંગ રેન્ક અને ક્લોઝિંગ રેન્ક, જો તમારો રેન્ક ક્લોઝિંગ રેન્કની બહુ જ નજીક હોય, બહુ જ નજીક, તો તમારે હજુ ચોઇસ ફિલિંગની અંદર કોલેજ એડ કરવી જોઈએ. માની લો કે એવું થયું કે તમે 19 જ ટોટલ ચોઇસ કરેલી છે, બરાબર, ટોટલ તમારી કેટલી ચોઇસ છે બેટા? 19, અને તમને આ જ કોલેજ અલોટ થઈ અને તમારો જે રેન્ક હતો બેટા એ 1750 હતો અને ક્લોઝિંગ રેન્ક કેટલો છે ઈ જ કોલેજનો, ઈ જ બ્રાન્ચનો 1752 છે. તો બની શકે કે રાઉન્ડ 1 ની અંદર ઘણા બધા સ્ટુડન્ટ છે એ પોતપોતાની ચોઇસમાં ફેરફાર કરવાના છે. હવે ચોઇસમાં જ્યારે ફેરફાર કરે તો બની શકે તમારા કરતા 3 સ્ટુડન્ટ જે તમારી કરતા સારો રેન્ક છે, 1752 કરતા વધારે સારો રેન્ક છે, બરાબર, સોરી 1750 કરતા વધારે સારો રેન્ક છે, 1745 છે અને 1740 છે અને 1735 છે. આ 3 સ્ટુડન્ટ એવા હતા કે જેણે આ કોલેજની આ બ્રાન્ચ નથી નાખી પણ હવે એને નાખી છે, તો તમારું એડમિશન તો પછી હવે રાઉન્ડ 1 ની અંદર દેખાડે નહીં. તો તમારો રેન્ક અને એ કોલેજનો એ જ બ્રાન્ચનો ક્લોઝિંગ રેન્ક બહુ જ નજીક હોય તો તમારે હજુ 19 થી નીચે કોલેજની ચોઇસ ફિલિંગ એડ કરવાની, નહીતર રાઉન્ડ 1 માં એવું બની શકે કે કોલેજ અલોટ થાય નહીં. જનરલી એવું જોવામાં આવ્યું છે કે મોક રાઉન્ડમાં અને રાઉન્ડ 1 ની અંદર 90 થી 95% તમે એમ માની શકો કે જે મોક રાઉન્ડની અંદર તમને કોલેજ મળી છે એ જ તમને રાઉન્ડ 1 ની અંદર એલોટ થવાના ચાન્સીસ હોય છે. પણ જે બોર્ડર ઉપર જેમના રેન્ક છે એ જ કોલેજના, એ જ બ્રાન્ચના, એમને તો બહુ જ ધ્યાન રાખવાનું કે જે નંબરની કોલેજ મળી છે મને, જે નંબરની ચોઇસ મળી છે એની નીચે પણ હજુ હું લેવા માટે રેડી હોવો જોઈએ અગર મને મળે છે તો. જરૂરી નથી, માની લો કે કોઈ સ્ટુડન્ટને અહીંયા MSU સેલ્ફ ફાઇનાન્સ મળી ગઈ અને બહુ ખુશ થઈ ગયો, પણ સેકન્ડ રાઉન્ડની અંદર એના કરતા સારા રેન્ક વાળા 3 સ્ટુડન્ટે MSU સેલ્ફ ફાઇનાન્સ નાખી દીધી અને એ સ્ટુડન્ટને ન મળી, એવું પણ બની શકે છે. તો આ જેનો ક્લોઝ રેન્ક હોય એને બહુ જ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. એટલે થર્ડ પોઈન્ટ હું આ કહીશ કે ક્લોઝિંગ રેન્ક તમારે ખાસ જોવાનો, બરાબર, એનાલિસિસ કરવું પડે. બરાબર. ચોથા નંબરનું, જેને તો બહુ જ સારો રેન્ક હતો અને મનગમતી કોલેજ મળી હતી એને તો ચોઇસ ફિલિંગમાં કોઈ ચેન્જ કરવાની જરૂર નથી. ધેર ઇઝ નો ચેન્જ. બરાબર, ધેર ઇઝ નો ચેન્જ. જેનો સારો રેન્ક હતો અને મનગમતી વસ્તુ મળી છે એને કોઈ ચોઇસ ફિલિંગમાં ચેન્જ કરવાની જરૂર નથી. 5મા નંબરનો પોઈન્ટ, ઘણા બધા સ્ટુડન્ટ પૂછી રહ્યા છે કે સર નિરમાનું કમ્પ્યુટર છે કે એલડીનું કમ્પ્યુટર છે તો સર કયું સિલેક્ટ કરાય? તો જો તમે ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ હોય તો નિરમા કમ્પ્યુટર લો, તમે ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ નથી તો એલડીનું કમ્પ્યુટર લો. પછી ઘણા બધા સ્ટુડન્ટ આવું પણ પૂછી રહ્યા હોય છે કે સર શું પહેલા નિરમાનું કમ્પ્યુટર TFWS, DDUનું TFWS, MSUનું TFWS, BVMનું TFWS એવી રીતે કરવું જોઈએ? ના બેટા, તમે પહેલા નિરમાનું કમ્પ્યુટરનું TFWS નાખ્યું, પછી એવું હોય તો તમે એલડીનું TFWS નાખો. પછી નંબર 1 તો ગવર્મેન્ટ કોલેજ એલડી જ છે તો એલડીનું નાખી શકો અથવા DDUનું નાખી શકો. તો આ રીતે તમારે ચોઇસ ફિલિંગ કરવું જોઈએ. તમે જ્યાં સુધી તમારી રીતે ચોઇસ ફિલિંગ નહીં વિચારો ત્યાં સુધી તમને કોઈ હેલ્પ કરી શકવાનું નથી. આ અલગ અલગ સ્ટુડન્ટના જે પોઈન્ટ હોય છે એ હું અહીંયા ડિસ્કસ કરી રહ્યો છું. હવે ઘણા બધા સ્ટુડન્ટને એવું હોય કે ના સર મારે તો કોલેજને જ પ્રાયોરિટી આપવી છે, તો એ સ્ટુડન્ટ કેવી રીતે ચોઇસ ફિલિંગ કરે કે ભાઈ નિરમા કમ્પ્યુટર, એલડી કમ્પ્યુટર, DDU કમ્પ્યુટર, MSU કમ્પ્યુટર, VGC કમ્પ્યુટર, BVM કમ્પ્યુટર, પછી આજ બધી કોલેજનું IT, પછી આજ બધી કોલેજનું EC,
બ્રાન્ચ ચેન્જ કરી શકો છો. તમે કોઈ પણ ડિપ્લોમાની બ્રાન્ચ લીધી હોય અને હવે તમે ડિગ્રીમાં કોઈ પણ બ્રાન્ચ લઈ, તમે ડિપ્લોમા કમ્પ્યુટર આઈસીટીમાં કર્યું હોય અને તમારે ડિગ્રી કેમિકલમાં કરવું હોય તો પણ કરી શકો છો, પણ જોઈ વિચારીને બ્રાન્ચ ચેન્જ કરવાની. કારણ કે તમે ડિપ્લોમામાં અલગ ફિલ્ડમાં છો અને હવે તમે આમાં અલગ ફિલ્ડમાં જવા જઈ રહ્યા છો. એટલે ઘણા બધા સ્ટુડન્ટને એવું પણ હોય, જો સારી કોલેજ મળતી હોય તો તમારે બ્રાન્ચ તમે અલગ લઈ શકો છો. સારી કોલેજ મળતી હોય, બસ એના માટે તમારે શું કરવાનું છે, ખાલી એક થર્ડ સેમેસ્ટર અને ફોર્થ સેમેસ્ટર આવે એને થોડુંક ધ્યાનથી સાચવી લેવાનું. જે તમે ડિપ્લોમામાં મહેનત કરતા હતા એના કરતા ડબલ મહેનત કરી લો એટલે તમને કોઈ વાંધો આવે નહીં. એક સેમેસ્ટર અઘરું પડે પછી એ તમે રૂટીનમાં ટેવાઈ જશો, પછી ઓટોમેટિક તમારામાં પાછી ગ્રીપ અને ગ્રાસ્પિંગ પાવર આવતો જાય. તો આ વસ્તુનું પણ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે 5મા નંબરના પોઈન્ટમાં. 6ઠ્ઠા નંબરનો પોઈન્ટ, હવે ઘણા બધા એવા સ્ટુડન્ટ છે કે જેમનો રેન્ક પાછળ છે અને એમને તો ટોપ 10 અથવા ટોપ 20 કોલેજ હોય એ નાખી દીધી હતી, બરાબર ને, ટોપ 10 અથવા ટોપ 20 કોલેજ નાખી દીધી હતી, તો એમને ઓબ્વિયસલી કોલેજ અલોટ જ નથી થઈ. તો એવા સ્ટુડન્ટ ધ્યાન રાખે, અલર્ટ છે એમના માટે, ધ્યાન રાખજો. તમે જેટલી પણ ચોઇસ ફિલિંગની પીડીએફો અમે આપી છે એને જુઓ, એને ફોલો કરો, બરાબર, અને એ પ્રમાણે ચોઇસ ફિલિંગ કરો. નહીતર તમને રાઉન્ડ 1 ની અંદર કોલેજ જ અલોટ નહીં થાય. પછી કહેશે કે સર રાઉન્ડ 2 માં હવે અમને મળશે. તો જે મેઇન રાઉન્ડ હોય બેટા રાઉન્ડ 1 હોય. રાઉન્ડ 1 પૂરો થાય પછી ઓબ્વિયસલી સારી કોલેજની બધી સીટો પેક થઈ જાય. પછી રાઉન્ડ 2 ની અંદર વધેલું ઘટેલું તમને મળે, અથવા કોઈ સ્ટુડન્ટ રાઉન્ડ 1 ની અંદર ફીસ નથી ભરતું તો એ વેકેન્ટ રહે, તો એમાં તમને ચાન્સ મળે. પણ એવી વેકેન્ટ રહેવા વાળી સીટોની સંખ્યા બહુ જ ઓછી હોય છે. એટલે જેને કોલેજ અલોટ જ નથી થઈ એ લોકો તો મેક્સિમમ ચોઇસ કરે બેટા, મેક્સિમમ જેટલી પોસિબલ હોય એટલી ચોઇસ કરો. 100, 150, 200, 250, બરાબર. તમને તમારો રેન્ક બહુ પાછળ છે અને તમને ટિયર 3 ટાઈપની કોલેજ મળે છે કે જે એકદમ બિલો એવરેજ કોલેજ છે, તો અમારું બેસ્ટ સજેશન છે કે તમારા ઘરથી નજીક જે ગવર્મેન્ટ પ્રાઇવેટમાં મળતું હોય ત્યાં તમારે એડમિશન લઈ લેવું જોઈએ. ગવર્મેન્ટમાં નથી મળતું તો તમારે પ્રાઇવેટમાં લઈ લેવું જોઈએ. આ વસ્તુ તમારે ખાસ નોટ ડાઉન કરી લેવી. સુરતમાં તમને મળતું હોય તો તમારે અમદાવાદમાં આવવાની જરૂર નથી. હવે સુરતમાં તમને પીપી સવાણી મળે છે અને અહીંયા તમને એઆઈટીમાં મળે છે, તો પીપી સવાણી મૂકીને એઆઈટીમાં આવવાની જરૂર નથી. કોઈ અમદાવાદ વાળો સ્ટુડન્ટ છે એને એઆઈટીમાં મળે છે, એઆઈટી અમદાવાદનો સ્ટુડન્ટ છે અને એને સુરત જે છે પીપી સવાણીમાં મળે છે, તો એને પીપી સવાણીમાં જવાની જરૂર નથી, અહીંયા એઆઈટીમાં જ રહેવાની જરૂર છે. એટલે આ જે છે એ પ્રોપર ચોઇસ ફિલિંગ કહેવાય. પણ હવે ઘણા બધા સ્ટુડન્ટ શું કરે છે, જેનો રેન્ક બહુ જ પાછળ છે, બરાબર, એ સુરતની કે અમદાવાદની સારી કોલેજ નાખીને જ બેઠો, સર મારે અમદાવાદમાં જ રહેવાનું છે અને મારે અમદાવાદની ચોઇસ ફિલિંગ કરવી છે, પણ સાહેબ મને ટોપ કોલેજ મળવી જોઈએ. હવે અમદાવાદની અંદર જોવા જાઓ તો નિરમા છે, એલડી છે, વીજીઈસી છે, પછી ગાંધીનગરમાં પીડીયુમાં આવો, બરાબર, પછી તો તમારે અદાણી, જીએલએસ, એલજે, ન્યૂ એલજે, પછી નીચે તમારે સાલ, ઇન્ડસ, આ બધી આઈઆર ગાંધીનગરમાં છે, પછી એઆઈટી છે, જીઆઈટી છે, જેજી છે, સરદાર પટેલ છે, આ બધી જ નાખવી પડશે ઓબ્વિયસલી. હવે તમે એમ કહો કે ના સર પાછું એમાં નથી લેવું, તો સિટી ચેન્જ કરો અને જે બીજા સિટીની એના કરતા થોડીક સારી કોલેજ હોય એ નાખો. તમને સાલ, ઇન્ડસ, એલજે, ન્યૂ એલજે નથી જોઈતી તો તમે બરોડાના આણંદ સાઈડ જતા રહો, એમાં ડીડીયુ નાખો તમે, પછી બીવીએમ નાખો, પછી ચારુસેટ નાખો, જીએચ પટેલ નાખો, એડી પટેલ નાખો. તો આવી રીતે નાખો તો કંઈક તમને ચાન્સીસ રહેશે. અને એની નીચે પાછી આ નાખો, ઇન્ડસ નાખો, એલજે નાખો, જે પણ તમને પ્રાયોરિટીમાં ચોઇસ ફિલિંગમાં આપેલી છે એ પ્રમાણે. તો જે સ્ટુડન્ટને કોલેજ અલોટ નથી થઈ એ મેક્સિમમ ચોઇસ અંદર નાખે, એટલીસ્ટ તમને રાઉન્ડ 1 ની અંદર સીટ અલોટ થાય, બરાબર, તો તમે એની ટોકન ફીસ ભરી શકો, પછી રાઉન્ડ 2 માં તમે જઈ જ શકો છો. હવે ઘણા બધા સ્ટુડન્ટ તો હજુ રાઉન્ડ 1 નું રિઝલ્ટ બહાર નથી આવ્યું, રાઉન્ડ 2 ની ચિંતા કરે છે કે સર મને રાઉન્ડ 1 માં બહુ સારી કોલેજ ના મળી તો રાઉન્ડ 2 માં તો ખાલી સીટો રહેશે, મને મળી જ જવાનું છે ને. એવી કોઈ આશા રાખવાની નહીં. ગવર્મેન્ટ જેટલી પણ સારી કોલેજ હશે એ રાઉન્ડ 1 માં ભરી જશે, જે સારી પ્રાઇવેટ કોલેજો હશે રાઉન્ડ 1 માં ભરી જશે. આ વસ્તુ તમારે ખાસ નોટ ડાઉનમાં લેવી, બરાબર. તો જેને કોલેજ નથી મળી એ સ્ટુડન્ટ મેક્સિમમ ચોઇસ કરે. હું તો કહું છું આખા ગુજરાતની જેટલી કોલેજ હોય ને, જે લોકેશન હોય, બરાબર, એ તમારે ખાસ ધ્યાનમાં લેવી કે બધી અંદર એડ કરી દેવાની. અમદાવાદની બિલો એવરેજ કોલેજ બધી એડ કરી દો, સુરતની બધી એડ કરી દો, બરોડા સાઈડની બધી એડ કરી દો, સૌરાષ્ટ્ર સાઈડની બધી એડ કરી દો, જેટલી પણ હોય એ બધી એડ કરો. નહીં એડ કરો તો કોલેજ અલોટ નહીં થાય, બરાબર. હવે કોઈ સ્ટુડન્ટ એમ કહેતો હોય છે કે જેનો રેન્ક બહુ પાછળ હોય, સર અમે મેક્સિમમ ચોઇસ કરી પણ રાઉન્ડ 1 ની અંદર માની લો કે મને એઆઈટી મળી,
પણ મારે સર એમાં નથી લેવું. અરે નથી લેવું તો કંઈ વાંધો નહીં, એની 20,000 ટોકન ફીસ આપજે, તું ભરી દેજે. પછી જ્યારે રાઉન્ડ 2 માં તું જઈશ, બરાબર, રાઉન્ડ 2 માં જોઈશ ત્યારે તને માની લો કે કોઈ નવી કોલેજ એલોટ થાય તો ફરીવાર 20,000 ભરવાની જરૂર નથી. રાઉન્ડ 1 માં જે તે ફીસ ભરેલી છે ટોકનની બાય ડિફોલ્ટ ટ્રાન્સફર થઈ જ જવાની છે. તમે જે ફીસ ભરો છો ટોકન ફીસ 20,000 રૂપિયા પ્રાઇવેટ માટે, ગવર્મેન્ટ માટે, બોયઝ માટે 1,500 છે અને ગર્લ્સ માટે 0 છે. એ એસીપીસી ને જમા થાય છે, કોલેજમાં જમા થતી નથી. પછી તમારું ફાઇનલ એડમિશન થશે ત્યારે એસીપીસી જે તે કોલેજને એ 20,000 રૂપિયા આપી દેશે. એસીપીસી તો તમારી પાસેથી માત્ર ને માત્ર 350 રૂપિયા રજીસ્ટ્રેશનના લે છે, બીજા કોઈ ફીસ લેતી નથી. બરાબર, એટલે વળીને કહું છું કે જે સ્ટુડન્ટને કોલેજ અલોટ નથી થઈ એ મેક્સિમમ ચોઇસ ફિલિંગ કરે. સેકન્ડ થિંગ, જેનો ક્લોઝિંગ રેન્ક જે તે કોલેજની જે તે બ્રાન્ચનો અને એનો પોતાનો રેન્ક બહુ જ નજીક છે એ પણ હજુ વધારે કોલેજ એડ કરે, નહીતર પ્રોબ્લેમ આવી શકે છે. બરાબર, પછી તમને 19મા નંબરની મેં સમજાવ્યું એમ મળતી હતી મોક રાઉન્ડની અંદર, એટલે છોકરું તો એમ માનીને બેઠું મને તો મળી જ ગયું ચારું સેટ જ 19મા નંબરની હતી સાહેબ, મને મળી જ ગયું. અને રાઉન્ડ 1 ની અંદર ના મળ્યું તો 2 રેન્કના લીધે બની શકે કે ના પણ મળે. બરાબર, એટલે તમારો જે ક્લોઝિંગ રેન્કનો ડિફરન્સ 50-100 નો હોય તો પણ નીચે કોલેજ એડ કરવી. પણ સર મને એ ગમતી નથી, અલ્યા પણ તો પણ એડ કર, તો પણ એડ કરવાની. પછી રાઉન્ડ 1 પતી ગયો પછી તો હાથમાંથી બધું ગયું, જે નીચે મળવાની હતી એ પણ પછી નહીં મળે, આવું બની શકે છે. એટલે થોડુંક તમે પ્રોપર વિચારીને ચોઇસ ફિલિંગ કરો. બરાબર. અચ્છા, 7મા નંબરનો ડાઉટ એવો છે કે સર મને અમુક જગ્યાએ TFWS-માં મળે છે પણ અમુક જગ્યાએ મને સારી કોલેજમાં વિધાઉટ TFWS-માં પણ મળે છે. જેમ કે સર મને DDU સેલ્ફ ફાઇનાન્સ છે, બરાબર, એમાં મળે એવું છે, પણ મને સામે ચારુ સેટ જે છે એ પછી દર્શન છે કે પછી બીજી કોઈ પણ કોલેજ છે, તાલ છે, LJ, ન્યુ LJ, GLS, એમાં અમને TFWS-માં મળે એવું છે. તો સર અમારે આમાં લેવું જોઈએ કે આમાં લેવું જોઈએ? તો બેટા એક વસ્તુ હંમેશા ધ્યાનમાં રાખવાની કે હંમેશા પહેલા કોલેજને પ્રાયોરિટી અપાય, નહીં કે ફાઇનાન્શિયલ ઇસ્યુને. હવે તમારો કેવો ફાઇનાન્શિયલ સ્ટેટસ છે એ મને ખબર નથી, તો તમે એ વિચારો કે અગર આમાં જે DDU સેલ્ફ ફાઇનાન્સ છે એની ફીસ જે છે એ ભલે 160 હોય કે 170 હોય, મને નથી ખબર, તમે જોઈ શકો છો. અને ચારુ સેટની TFWS એટલે તમારી ટ્યુશન ફી 0, બાકીની 10, 15, 20,000 જે હોય એટલી જ હોય, ડેવલપમેન્ટ ફીસ નામે અલગ અલગ લેતા હોય. બરાબર, તો સર મારા તો અહીંયા 1.5 લાખ રૂપિયા બચે છે, ત્યારે આમાં તો મારે 160 ઇન્વેસ્ટ કરવા પડશે. તો જો બેટા, અમારું એટલે કે મારું સજેશન તો હંમેશા એવું જ રહે છે કે હંમેશા તમારે પહેલા કોલેજની પ્રાયોરિટી આપવી જોઈએ. 2009 ની અંદર જ્યારે મેં મારું ચોઇસ ફિલિંગ કર્યું હતું 12th પછી, બરાબર, મારો એસીપીસી ની અંદર રેન્ક 74 હતો. તો 74 રેન્કે બેટા મને નિરમામાંય મળતું હતું, જે બ્રાન્ચમાં મૂકવું, જે બ્રાન્ચ ઉપર હાથ મૂકવું એ મળતું હતું. પણ એ વખતે અમારા વખતથી જ ઓનલાઈન ચાલુ થયું હતું એટલે એટલી બધી કંઈ ખબર પડતી નહોતી, અને મારા ફાધરની ફાઇનાન્શિયલ કન્ડિશન બી નહોતી સારી. એટલે પછી મેં નિરમા છોડી અને મેં ચારુ સેટનું TFWS EC બ્રાન્ચનું સિલેક્ટ કર્યું હતું. પણ અત્યારે મને ઘણીવાર એવું થાય કે મને નિરમા મળી ગઈ હોત તો સારું હતું. બરાબર, પણ ફાઇનાન્શિયલ ઇસ્યુ આપણો સ્ટ્રોંગ નહોતો એ વખતે. એટલે હવે ઘણીવાર અફસોસ બી નથી થતો કે ભાઈ આપણે ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ નહોતા, બરાબર, એટલે આપણે ચારુ સેટનું TFWS લેવું પડ્યું હતું. તો તમારે તમારા ઘરનો ફાઇનાન્શિયલ તમારે ફાઇનાન્શિયલ કન્ડિશન કેવી છે એ તમારે તમારા ફેમિલી સાથે ડિસ્કસ કરવી જોઈએ. મમ્મી પપ્પા બેને જોડે બેસાડો કે આ વસ્તુ છે, આ કોલેજ સારી છે પણ એમાં આટલી ફીસ ભરવું પડે એવું છે. તમારા ફાધર બી ફ્રેન્કલી કહેશે. અને કોઈ પેરેન્ટ્સ વિડીયો જોતા હોય તો હું એમને પણ કહું છું, તમે પણ તમારી કેપેસિટી તમારા બાળકને જણાવો કે ભાઈ મારી આટલી કેપેસિટી છે, એનાથી વધારે હું ખેંચાઈ શકું એવું નથી. બરાબર, તો જો તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન સારી હોય અને મેં ચોઇસ ફિલિંગ આપ્યું એમાં DDU પછી ચારુ સેટ જ હોય તો બી હું તો આને જ પ્રિફર કરીશ કે DDU સેલ્ફ ફાઇનાન્સ જ લો. અત્યારે માની લો કે મારો છોકરો છે, હું ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ છું અને મારા છોકરાને મારે એડમિશન અપાવવાનું, આ બેમાં મળે એવું છે તો હું તો પહેલા જ પ્રાયોરિટીમાં લઈશ, પછી જ આના TFWS-માં વિચારીશ. બરાબર, તો તમારે તમારા ઘરની કન્ડિશન કેવી છે એ તમને ખબર છે બેટા. બરાબર, આ બધી વસ્તુ જોઈ અને તમારે કોલેજની ચોઇસ કરવાની છે. ઘણા બધા તો સ્ટુડન્ટ એમ કરી નાખે છે, સર મને DDU સેલ્ફ ફાઇનાન્સ, TFWS, BVM નું TFWS, ફલાણું TFWS, આનું TFWS, બધાનું TFWS લાઈનમાં નાખી દીધું એક છોકરાએ, બોલો. એ ક્યાં સુધી ખબર, નિરમાથી લઈને AIT, GIT, ફલાણું ઢીકણું આખા ગામભરની કોલેજોની TFWS નાખી દીધી. અને પછી કઈ નાખી? DDU સેલ્ફ ફાઇનાન્સ, બરાબર, નિરમા કમ્પ્યુટર સેલ્ફ ફાઇનાન્સ,
અને પછી મને ફોન કરીને શું કીધું, મને કે સર મને ફાઇનાન્શિયલી કોઈ સ્ટ્રોંગ નથી પણ મને TFWS માં લેવાની ઈચ્છા છે. તો TFWS માં લેવાની ઈચ્છા હોય તો બધી TFWS નાખ, તો પછી કોલેજ ભૂલી જા, કોલેજ મેટર ના કરે, બરાબર. પણ પાછું તમારે એ પકડીને રાખવું છે કે ના સર મને સારી કોલેજ જોઈએ ને સારી TFWS જોઈએ, એ બે વસ્તુ ભેગી થાય નહીં. કંઈક તમારે કોમ્પ્રોમાઇઝ કરવું પડે ને કોમ્પ્રોમાઇઝ હંમેશા કોલેજમાં કરાય નહીં. કોલેજ સારી મળતી હોય તો TFWS ની બીજી સીટ છૂટતી હોય તો છૂટવા દેવાય, પહેલા કોલેજને જ પ્રાયોરિટી અપાય. છેવટે તમે એજ્યુકેશન લોન લઈ શકો છો. એજ્યુકેશન લોન લઈ જેટલું એજ્યુકેશનનું ઇન્ટરેસ્ટ હશે એ તમે કોલેજ દરમિયાન હશો ત્યારે તમારે આપવાનું નથી, તમે જ્યારે જોબ લાગો ત્યારે તમારે એ લોન ભરપાઈ કરવાની હોય છે, બરાબર. તો આ બધી વસ્તુનું તમારે ખાસ ધ્યાનમાં લેવી. પછી એ તમારા ફેમિલી સાથે તમે ડિસ્કસ કરીને આ કોલેજ ઉપર રાખવી કે આ કોલેજ ઉપર રાખવી. હવે જેને ફાઇનાન્શિયલ ઇસ્યુ છે જ, એના પપ્પાએ ના જ પાડી કે ના ભાઈ હું આપી શકું એવું નથી. ઘણા બધાની પરિસ્થિતિ હોય, મારા ફાધરની બી હતી, એમને મને એ જ કીધું હતું કે બેટા આપણે એ પરિસ્થિતિમાં જઈ જ નથી શકીએ એવું કે નિર્માની 50,000 60,000 આપણે વર્ષની ફીસ ભરી શકીએ, એવી કન્ડિશન જ નથી. તો સીધી વસ્તુ છે કે મેં ચારું સેટ TFWS ઉપર નાખ્યું હતું, નિર્મા નીચે નાખ્યું હતું. તો તમારી એવી કન્ડિશન હોય તમે એને ઉપર રાખો અને સેલ્ફ ફાઇનાન્સ નીચે રાખો, સીધી વાત છે. એટલે એટલીસ્ટ તમારું આ હાથમાંથી જાય નહીં જો તમને મળતું હોય તો, બરાબર. અને એના બી કટ ઓફ તમારે જોઈ લેવાના મૂક રાઉન્ડની પીડીએફમાંથી કે ભાઈ આ કોલેજનું મને TFWS જોઈએ તો એ ક્યાં અટક્યું છે, તો પહેલા એ ઉપર રાખો, પછી સેલ્ફ ફાઇનાન્સ વાળી નીચે રાખો. અચ્છા ચારુ સેટમાં TFWS મળે તો ચાલે, અદાણીમાં મળે તો ચાલે, GLSમાં ચાલે તો મળે તો ચાલે, પછી હું કદાચ સેલ્ફ ફાઇનાન્સ બાજુ હજુ વિચારી શકું, મને સારી કોલેજ નથી મળતી તો મારે સેલ્ફ ફાઇનાન્સમાં જવું છે. 8મો પોઈન્ટ અને લાસ્ટ પોઈન્ટ, એ પોઈન્ટ એવો છે કે અમુક ઘણા બધા સ્ટુડન્ટ એવું છે કે સર અમને મારે કોલેજ જ સારી જોઈએ, બ્રાન્ચ જોડે કોઈ લેના દેના નથી, સર હું મહેનત ખૂબ કરી લઈશ. તો પછી તમે લોઅર બ્રાન્ચમાં સારી કોલેજમાં જઈ શકો છો. LD ની અંદર તમે કમ્પ્યુટર, IT, AIML, બરાબર, પછી મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇવન IC આ બધા સુધી જઈ શકો છો, બરાબર. પછી તમે VGSC ની અંદર કમ્પ્યુટર છે, IT છે, ડેટા સાયન્સ છે, ICT છે, પછી મિકેનિકલ છે, ઇલેક્ટ્રિકલ છે, IC છે, બરાબર, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેશન છે, પાવર ઇલેક્ટ્રોનિક્સ છે, આ બધા બાજુ બી તમે મૂવ કરી શકો છો. DDU ની અંદર પણ લોઅર બ્રાન્ચ છે, બરાબર. તો આ બધી કોલેજોના પણ તમે નાખી શકો છો. એમાં તમે આવી રીતે કરો કે ભાઈ નિર્માનું કમ્પ્યુટર, IT, કમ્પ્યુટર છે, AML છે, EC છે, પછી મિકેનિકલ છે, ઇલેક્ટ્રિકલ છે, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેશન છે, પછી LD નું નાખો, મતલબ બ્રાન્ચ વાઇઝ. પેલા નિર્માનું કમ્પ્યુટર, LD નું કમ્પ્યુટર ફલાણું, પછી પાછું એ જ બધી કોલેજનું EC લઈ લો કે IT લઈ લો, પછી એ જ બધા કોલેજનું તમે મિકેનિકલ લઈ લો, એ જ બધા કોલેજનું ઇલેક્ટ્રિકલ લઈ લો. આવી રીતે ચોઇસ ફિલિંગ કરી શકો. તેને બહુ જ સારી કોલેજ જોઈએ છે, પણ રેન્ક ખાસ જોવાનો. ભાઈ તમારો રેન્ક હોય પછી 18,000 અને તમને સારી કોલેજ જોતી હોય પણ પીડીએફમાં દેખાતી જ ન હોય કટઓફમાં કે 18,000 રેન્ક કે નિર્મા કે LD, DDU કે MSU BVM મળતી જ નથી, તો પછી રિયાલિસ્ટિક ચોઇસ ફિલિંગમાં નીચે બીજી કોલેજો પણ એડ કરવી જોઈએ. પછી એમ ના કહેતા રાઉન્ડ 1 પછી સર મેં તો તમે કીધું એ પ્રમાણે બધું કર્યું પણ તોય કોલેજ એલોટ થઈ નહીં. તમારા રેન્ક ઉપર કઈ કઈ કોલેજો છે એ તો રાખવાની, એની ઉપર બધી ટોપ નાખો તમ તાર, અમને કોઈ વાંધો નથી. પણ તમારો જે રેન્ક છે એની નીચે 500,000 જેટલો રેન્ક સુધીની કોલેજો બધી એડ કરવી જોઈએ. તો આ બધી વસ્તુ છે જે તમારે ધ્યાન રાખવાની છે રાઉન્ડ 1 ના ચોઇસ ફિલિંગની અંદર. બીજી એક વસ્તુ લાસ્ટમાં કહીશ कि जे स्टूडेंट ऑल इंडिया वाले हैं, जो स्टूडेंट ऑल इंडिया वाले हैं, ऑल इंडिया मतलब जो आउट ऑफ स्टेट वाले बच्चे थे, ठीक है, कोई बिहार से होगा, कोई राजस्थान से होगा, कोई महाराष्ट्र से होगा, और उन लोगों ने भी डीडी सेट दिया है, तो शायद उनका मोक राउंड में अलॉटमेंट नहीं हुआ है, दिखाई नहीं दे रहा है, जिसका रैंक 2 से चालू हो रहा है, 2 फिर मान लो 000 153 ऐसा है, तो कोई टेक्निकल एरर की वजह से वो नहीं दिखा होगा. बाकी राउंड 1 में अलॉटमेंट हो जाएगा, उसकी चिंता मत करना, ठीक है. और ऐसा है तो आप एसीबीसी हेल्पलाइन नंबर पे बात भी कर सकते हो और आपकी चॉइस फिलिंग जो है वो कर सकते हो. और बेटा लास्ट में 9th नंबर का पॉइंट, चॉइस लॉक करवानी कि नहीं करवानी. ચોઈસ સાહેબ લોક કરીએ કે અનલોક જ રાખીએ? બેટા લોક કરવાની કોઈ જરૂર નથી, અનલોક જ રાખો. સિસ્ટમ ઓટોમેટિક 6 તારીખે રાત્રે 12 વાગે લોક કરી જ નાખશે. અને તમારે લોક કરવી હોય તો કરો, બરાબર. પણ ઘણા બધા સ્ટુડન્ટનો આજે એવો મેસેજ આવે, સર મારે તો ચોઈસ ફિલિંગ થતું જ નથી. પણ તે મોક રાઉન્ડમાં ચોઈસ ફિલિંગ અનલોક નહીં, તે લોક કરી હશે મોક રાઉન્ડમાં. હવે મોક રાઉન્ડમાં લોક કરી લો પહેલા એને અનલોક તો કરવી પડે, તો એને અનલોક કરો પછી તમારી ચોઈસ ફિલિંગ થાય, બરાબર. તો આ બધી વસ્તુનું બેટા તમે ધ્યાન રાખશો
તો તમને પ્રોપર રીતે રાઉન્ડ 1 ની અંદર કોલેજ અલોટ થશે બેટા. આ બધી વસ્તુનું ખાસ તમારે નોટ ડાઉન કરવાનું. બીજું કે D2D નું જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ આવવાનું હતું, જે આપણને અહીંયા દેખાઈ રહ્યું છે. તો ડિક્લેરેશન ઓફ ફાઇનલ મેરિટ લિસ્ટ ઓન ધ એસીપીસી વેબસાઇટ સબ્જેક્ટ ટુ ધ ડોક્યુમેન્ટ વેરિફિકેશન. તો તમારા એસીપીસીના પોર્ટલ ઉપર જવાનું છે, લોગિન આઈડી પાસવર્ડ નાખવાનો છે, બરાબર. કેપ્ચા નાખશો પછી કેન્ડિડેટ પ્રોફાઇલમાં જવાનું છે. જો તમારો રેન્ક એઝ ઇટ ઇઝ છે તો મતલબ તમારા રેન્કમાં કોઈ ફેરફાર નથી. માન લો કે કોઈનો રેન્ક 599 થી 596 થયો, તો એના મેરિટમાં અપડેટ થયું હશે, વચ્ચેના 2-3 સ્ટુડન્ટને કંઈક પ્રોબ્લેમ આવ્યો હશે, જેના લીધે એમની કંઈક કેટેગરી ચેન્જ થઈ હોય, ફલાણું થયું હોય, ઢીકણું થયું હોય, એના લીધે જે પણ હશે એ ઇસ્યુ હશે. એટલે જનરલી બહુ ચેન્જ આવતો હોતો નથી. એનો એ જ રેન્ક લગભગ હોતો હોય છે. ક્યાંક કોઈ એવા કેસમાં તમારો રેન્ક જે છે અપ તો નહીં જ જાય, આવશે તો ડાઉન આવશે. એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અને અપ એકાદો રેન્ક ગયો હોય તો પણ ચિંતા નહીં કરવાની. કોઈ સ્ટુડન્ટ વચ્ચે ઘૂસ્યો હોય, એના ડોક્યુમેન્ટમાં કંઈક પ્રોબ્લેમ આવ્યો હોય, પછી એસીપીસીમાં ગયો હોય અને એનું સુધરી ગયું હોય તો રેન્ક ગયો. પણ જનરલી બહુ માઇનોર જ ચેન્જ હોય, બાકી જનરલી બહુ એટલો મોટો ખાસ ચેન્જ હોતો નથી. બરાબર છે બેટા. આ બધી વસ્તુનું તમારે ધ્યાન રાખી અને તમારે બેટા ચોઇસ ફિલિંગ કરવાનું છે. ઠીક છે. જ્યારે હવે રાઉન્ડ 1 નું રિઝલ્ટ અલોટ થશે ત્યારે પાછા મળીશું કે રાઉન્ડ 2 માં જવા માટે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે. રાઉન્ડ 1 નું રિઝલ્ટ ક્યારે ડિક્લેર થવાનું છે? 9 જુલાઈ બપોર 2 વાગ્યા પછી. પણ એના આગલા દિવસે 8 તારીખે તમે સવાર બપોર સાંજ એક વાર ચેક કરતા રહેજો. મોસ્ટલી સાંજ સુધીમાં રિઝલ્ટ આવતું હોય છે. ઠીક છે. થેન્ક યુ સો મચ. ટેક કેર. બાય.